નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત અને હું છું આપની સાથે કોમલ અગ્રવાલ। શરૂઆત કરી સમાચારોથી તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા સૌરાષ્ટ્ર તમિલ સંગમના સમાપન સમારોહનું સંબોધન કર્યું અને સભાને સંબોધન કરતા વડાપ્રધાને હકીકત તરફ ધ્યાન ધર્યું હતું। તો એમાં મહેમાનોનું આયોજન કર્યું અને એ એક વિશેષ અનુભવ છે, પરંતુ દાયકાઓ પછી સ્વદેશ પાછા ફરવાનો અનુભવ એક આનંદ અજેડો છે। તો તેમણે જણાવ્યું હતું કે સૌરાષ્ટ્રના લોકોએ તમિલનાડુના મિત્રો માટે રેડ કાર્પેટ બિછાવી છે અને જેઓ એ જ ઉત્સાહ સાથે રાજ્યની મુલાકાતે છે। વડાપ્રધાને યાદ કર્યું કે મુખ્યમંત્રી તરીકે તેમણે 2010માં મદુરાઈમાં સૌરાષ્ટ્રના 50,000થી વધુ સહભાગીઓ સાથે સમાન સૌરાષ્ટ્ર તમિલ સંગમનું આયોજન કર્યું હતું। વડાપ્રધાને સૌરાષ્ટ્રમાં આવેલ તમિલનાડુના મહેમાનોમાં સમાન સ્નેહ અને ઉત્સાહની નોંધ લીધી હતી। મહેમાનો પ્રવેશમાં વ્યસ્ત છે અને એક કેવડિયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઈ ચૂક્યા છે તેની નોંધ લેતા વડાપ્રધાને કહ્યું હતું કે સૌરાષ્ટ્રમાં ભૂતકાળની અમૂલ્ય સમૃદ્ધિઓ, વર્તમાન પ્રત્યેની લાગણી અને અનુભવો અને ભવિષ્ય માટેના સંકલ્પો અને પ્રેરણાઓ તમિલ સંગમમાં જોઈ શકાય છે। તો તેમણે આજના પ્રસંગ માટે સૌરાષ્ટ્ર અને તમિલનાડુના દરેકને અભિનંદન પાઠવ્યા હતા। વડાપ્રધાને કહ્યું કે ભારતની આઝાદીના અમૃતકાળમાં આપણે સૌરાષ્ટ્ર તમિલ સંગમ જેવા મહત્વના સાંસ્કૃતિક કાર્યક્રમોના સાક્ષી છીએ। તો સૌરાષ્ટ્રનો સંગમ નથી, પરંતુ દેવી મીનાક્ષીના રૂપમાં શક્તિની ઉપાસનાનો એક દેવી પાર્વતીનો તહેવાર પણ છે। તો એ ઉપરાંત આ ભગવાન સોમનાથ અને ભગવાન રામનાથના રૂપમાં શિવના આત્માનો તહેવાર છે અને એ જ રીતે તે સુંદરેશ્વર અને નાગેશ્વરની ભૂમિકાનો સંગમ છે। આ શ્રી કૃષ્ણ અને શ્રી રંગનાથનો નર્મદા અને વાગઈ દાંડિયા અને કોલથમનો સંગમ છે અને દ્વારકા અને પુરી જેવા પરીઓની પવિત્ર પરંપરાનો સંગમ છે એમ તેમણે જણાવ્યું હતું। તમિલ સૌરાષ્ટ્ર સંગમે સરદાર પટેલ અને સુબ્રમણ્યા ભારતીયના દેશભક્તિના સંકલ્પો સંગમ છે। આપણે રાષ્ટ્ર નિર્માણના માર્ગ પર આ વારસા સાથે આગળ વધવું પડશે એમ વડાપ્રધાને ઉમેર્યું હતું। ભારત એક એવો દેશ છે કે તેની વિવિધતા અને વિશેષતા અને એ તરીકે જુએ છે, જેમાં વડાપ્રધાને સમગ્ર દેશમાં ઉજવવામાં આવતી વિવિધ ભાષાઓ અને બોલીઓ, કલાના સ્વરૂપે અને શૈલીનો ઉલ્લેખ કરતા પણ જણાવ્યું હતું। साथियों, ये बात सही है कि अतिथि सत्कार का सुख बहुत अनूठा होता है, लेकिन जब कोई अपना ही वर्षों बाद लौटकर घर आता है तो उस सुख की, उस उत्साह और उल्लास की बात ही कुछ अलग होती है। आज उसी गदगद हृदय से सौराष्ट्र का हर एक जन तमिलनाडु से आए अपने भाइयों और बहनों के स्वागत में पलके बिछाए हैं। आज उसी गदगद हृदय से मैं भी तमिलनाडु से आए मेरे अपनों के बीच वर्चुअली उपस्थित हूं। मुझे याद है, जब मैं मुख्यमंत्री था तब 2010 में मैंने मदुरई में ऐसे ही भव्य सौराष्ट्र संगम का आयोजन किया था। उस आयोजन में हमारे 50,000 से अधिक सौराष्ट्र के भाई बहन शामिल होने आए थे और आज सौराष्ट्र की धरती पर स्नेह और अपनेपन की वैसी ही लहरें दिख रही है। इतनी बड़ी संख्या में आप सब तमिलनाडु से अपने पूर्वजों की धरती पर आए हैं, अपने घर आए हैं। आपके चेहरों की खुशी देखकर मैं कह सकता हूं, आप यहां से ढेरों यादें और भावुक अनुभव अपने साथ लेकर जाएंगे। आपने सौराष्ट्र के पर्यटन का भी भरपूर आनंद लिया है। सौराष्ट्र से तमिलनाडु तक देश को जोड़ने वाले सरदार पटेल की स्टैच्यू ऑफ यूनिटी की उसके भी आपने दर्शन किए हैं। यानी अतीत की अनमोल स्मृतियां, वर्तमान का अपनत्व और अनुभव और भविष्य के लिए संकल्प और प्रेरणाएं। सौराष्ट्र तमिल संगमम
उसमें हम इन सभी का एक साथ दर्शन कर रहे हैं। मैं इस अद्भुत आयोजन के लिए सौराष्ट्र और तमिलनाडु के सभी लोगों को बधाई देता हूं। आप सभी का अभिनंदन करता हूं। साथियों, आज आजादी के अमृत काल में हम सौराष्ट्र तमिल संगमम जैसे सांस्कृतिक आयोजनों की एक नई परंपरा के गवाह बन रहे हैं। आज से कुछ महीने पहले ही बनारस में काशी तमिल संगमम का आयोजन हुआ था, जिसकी पूरे देश में खूब चर्चा हुई थी। उसके बाद देश के अलग अलग हिस्सों में इस तरह के कार्यक्रमों के कई स्वतः स्फूर्त प्रयास शुरू हुए हैं और आज सौराष्ट्र की धरती पर एक बार फिर हम भारत की दो प्राचीन धाराओं का संगम होता देख रहे हैं। सौराष्ट्र तमिल संगमम का यह आयोजन केवल गुजरात और तमिलनाडु का संगम नहीं है। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય રાજધાનીના પ્રગતિ મેદાન ખાતે 26 અને 27 એપ્રિલના રોજ વર્ચ્યુઅલ રીતે આયોજિત એડવાન્ટેજ હેલ્થકેર ઇન્ડિયા વન અર્થ વન હેલ્થની છઠ્ઠી આવૃત્તિને સંબોધન કર્યું હતું। અગાઉ પીએમએ ડિસેમ્બર 2022 ગોવામાં યોજનારી 10મી આંતરરાષ્ટ્રીય આયુર્વેદ કોન્ફરન્સે 6 માર્ચે પોસ્ટ બજેટ વેબિનાર ચર્ચા કરી હતી। અત્યાર સુધીની ચર્ચામાં મોદીએ આયુર્વેદ, એલોપેથ, ફાર્મા અને સંશોધન કેન્દ્રનો વન અર્થ વન હેલ્થ પર સાથે મળીને કામ કરવાની સલાહ આપી છે। એક રોગચાળો સમૃદ્ધ રાષ્ટ્રની સિસ્ટમને તોડી પાડવાની ક્ષમતા ધરાવે છે। કોરોનાના સમયગાળા દરમિયાન આખી દુનિયાએ આખો અનુભવ કર્યો હતો અને કદાચ તેથી એ આરોગ્ય ક્ષેત્રે તમામ દેશોનું ધ્યાન ખેંચ્યું છે। હેલ્થકેર સાથે વેલનેસ પર ભાર મૂકતા ભારતે સમગ્ર વિશ્વની સામે વન અર્થ વન હેલ્થનું વિઝન પણ રાખ્યું છે, જેના વિશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ છેલ્લા 4 મહિનામાં ત્રીજી વખત ચર્ચા કરવામાં આવી છે। તો આ વખતે 10 દેશોના સ્વાસ્થ્ય મંત્રીઓ અને 70 દેશોના 500 પ્રતિનિધિઓ પણ દેશના આ વિઝન વિશે જણાવશે। તો ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ FICCI સાથે આરોગ્ય મંત્રાલય પ્રગતિ મેદાન ખાતે વન અર્થ વન હેલ્થ પર એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। તેમાં તેનો ઉદ્દેશ્ય દેશના ખાનગી આરોગ્ય ક્ષેત્રને વન અર્થ વન હેલ્થના વિઝન સાથે જોડવાનો હતો। This gathering resonates with India's G20 presidency theme. Hundreds of participants from many countries are here. It is great to have stakeholders from public and private sector, from professionals and academic domains. This is symbolic of the Indian philosophy of Vasudhaiva Kutumbakam, which means the world is one family. Right? When it comes to holistic healthcare, India has many important strengths. We have talent, we have technology, we have track record, we have tradition. Friends, when it comes to talent, the world has seen the impact of Indian doctors. Both in India and outside, our doctors are widely respected for their competence and commitment. Similarly, nurses and other caregivers from India are also well known. There are many healthcare systems across the world which benefit from the talent of Indian professionals. India has tremendous diversity in culture, climate, and social dynamics. Healthcare professionals trained in India are exposed to diverse experiences. This helps them develop skills that can meet the needs of different situations. This is why Indian healthcare talent has won the world's trust. Friends,
The once in a century pandemic reminded the world છત્તીસગઢની વાત કરવામાં આવે તો છત્તીસગઢના દંતેવાડા જિલ્લામાં પોલીસ અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ થઈ છે। આ સાથે નક્સલવાદીઓએ એક વાહનને બોમ્બથી ઉડાવી દીધું અને કેટલાક જવાનોના શહીદ થયાના સમાચાર સામે આવ્યા છે। હાલમાં આ મામલે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી નથી મળી છે। ઉલ્લેખનીય એ છે કે ઉલ્લેખવામાં આવી રહ્યું છે કે સૈનિકોએ ભારે નુકસાન થયું છે। કેટલાક નક્સલવાદીઓ પણ ઘાયલ થયા છે અને આ મામલે જિલ્લાના અરનપુર પોલીસ સ્ટેશન વિસ્તારનો છે। શહીદ થયેલા જવાનોમાં 10 ડીઆરજી સૈનિકો અને એક ડ્રાઈવરનો સમાવેશ થાય છે। હુમલા અંગે સીએમ ભૂપેશ બઘેલે કહ્યું છે કે નક્સલવાદીઓને બક્ષવામાં આવશે નહીં અને આ ઘટના ખૂબ જ દુઃખદ છે। નક્સલવાદીઓ સામેની અમારી લડાઈ અંતિમ તબક્કામાં છે। આયોજનબદ્ધ રીતે નક્સલવાદને જડમૂળથી ઉખેડી નાખવામાં આવશે અને મળતી માહિતી મુજબ નક્સલવાદીઓ અને જવાનો વચ્ચે હજુ પણ અથડામણ ચાલુ તો કહેવામાં આવી રહ્યું છે કે વધુ ફોર્સ બોલાવવામાં આવી છે અને જ્યારે રાજ્યના પૂર્વ સીએમ રમણસિંહે આ હુમલાને લઈને ભૂપેશ બઘેલ પર પ્રહાર કર્યો હતા। તેમણે કહ્યું કે ભૂપેશ બઘેલે દરેક હુમલા પછી એક જ વાત કહે છે કે પરંતુ કોઈક નક્કાર પગલાં લેવામાં નથી આવી રહ્યા છે। તેમણે કહ્યું છે કે જ્યાં સુધી રાજ્ય સાથે સંકલન કરીને નક્સલવાદીઓ વિરુદ્ધ ઓપરેશન નહીં ચલાવવામાં આવે ત્યાં સુધી આ સમસ્યાનો અંત નહીં આવે। जो हमारे जो जवान शहीद हुए हैं उसके परिवार के प्रति संवेदना व्यक्त करता हूँ। लेकिन जो ये लड़ाई है वो अंतिम दौर पे चल रहा है और नक्सलियों को किसी सूरत में छोड़ा नहीं जाएगा और निश्चित रूप से उस योजनाबद्ध ढंग से बना के ये नक्सलवाद को ही समाप्त करेंगे। मेरे पास अभी जो प्राप्त जानकारी है, प्रारंभिक जानकारी, अनरनपुर थाना क्षेत्र का मामला है। वहाँ कुछ दूरी में नक्सली छिपे होने की गोपनीय जानकारी थी। डीआरजी के जवान रवाना किए गए थे। सर्चिंग के बाद लौट रहे थे तो आईडी ब्लास्ट किया गया है, जिसमें 10 जवान और एक ड्राइवर की मृत्यु हुई है। कुल 11 लोगों की शहीद हुए हैं 11 लोग, ऐसी जानकारी अभी मिल रही है। एक्स्ट्रा फोर्स, सपोर्टिंग फोर्स रवाना कर दिया गया है। कुछ समय पश्चात जब वो आ जाएंगे और सपोर्टिंग पार्टी चली जाएगी तब विस्तृत जानकारी मिलेगी। ये घटना बहुत दुर्भाग्यजनक है, बहुत दुखद है और हम इस घटना में शहीद हुए जवानों के प्रति श्रद्धा सुमन अर्पित करते हैं और इस बात का संकल्प हम सबको लेना चाहिए कि इन जवानों की शहादत बेकार नहीं जाएगी, परंतु साथ में सरकार को जिस गंभीरता से नक्सलवाद की समाप्ति के लिए कार्रवाई करना चाहिए, सरकार गंभीरता से कार्रवाई नहीं कर रही है। अभी 7 दिन पहले ही एक विधायक के ऊपर में हमला हुआ, लगातार सिविलियंस को मुखबिर के नाम पर मारा जा रहा है, सड़क बनाने वाली गाड़ियों को जलाया जा रहा है, उनकी धमकियां लगातार मिल रही है। उसके बाद भी सरकार इसको गंभीरता से नहीं ले रही है, खाली समाचार पत्रों में नक्सलवाद को समाप्त करने की बात करते हैं। मध्य प्रदेश में नक्सलवादी मारे जाते हैं, उड़ीसा में मारे जाते हैं, महाराष्ट्र में मारे जाते हैं, आज तक छत्तीसगढ़ में एक भी कोई नक्सलवादी क्यों नहीं मारा गया? क्योंकि नक्सलवाद के प्रति ये सरकार का नरम रुख जो है वो हमारे 11 जवानों को आज शहादत के लिए मजबूर हुआ है। ખબરોમાં આગળ વધીએ તો સાબરકાંઠાના હિંમતનગર ધાંધડા ફાટક પાસે પાર્કિંગ યાર્ડમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે। અંબિકા પાર્કિંગ યાર્ડમાં આગ લાગતા ભારે નુકસાન થયું છે અને હિંમતનગર ફાયર વિભાગના કર્મચારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને આગને કાબૂમાં લેવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો। પાર્કિંગ યાર્ડમાં રહેલ જૂના વાહનો, બાઇક તેમજ કાર બળીને ખાખ થઈ ગઈ છે। ઉલ્લેખનીય છે એ પણ છે કે લાખોનું નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। આગ લાગવાનું કારણ હજુ સુધી અકબંધ છે। ફાયર વિભાગ દ્વારા ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો। 15 બાઇક, 2 કાર અને 1 રિક્ષા આગમાં બળીને ખાખ થઈ ગઈ છે। રાજકોટના જામકંડોરડા કાલવાડ રોડ ઉપર અકસ્માત સર્જાયો છે। સતોદડ પાસે કલ્યાણજી હોટલ પાસે અકસ્માત બન્યો હતો અને એમાં ખાનગી મિની ટ્રાવેલ્સ બસ અને ઇકો કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો। જામકંડોરડાથી વિદ્યાર્થીઓ ભરેલી એક ધ્રોલ પરીક્ષા આપવા જતા સમયે અકસ્માત સર્જાયો હતો, જેમાં જામકંડોરડાથી ધ્રોલ વિદ્યાર્થીઓ 10માની અને 12મીની પરીક્ષા દેવા જઈ રહ્યા હતા ત્યારે અકસ્માત સર્જાયો હતો। અકસ્માત થતા જામકંડોરડા કાલવાડ રોડ પર
ટ્રાફિક સર્જાઈ હતી, જેમાં ટ્રાફિક જામ સર્જાયો હતો। અકસ્માતના બનાવમાં 6 લોકો ઇજાગ્રસ્ત થયા હતા। ઇજાગ્રસ્તોને જામકરોડા હોસ્પિટલ બાદ વધુ સારવાર અર્થે જૂનાગઢ ખસેડવામાં આવ્યા હતા। ઓલપાડના કીમ ગામે બે જૂથો વચ્ચે અથડામણ થઈ છે। બબાલ મામલો સામે આવ્યો છે। આપણે પણ જણાવી દઈએ કે કીમ મુખ્ય બજારમાં બે જૂથો વચ્ચે મારામારી થઈ છે, જેમાં જાહેરમાં બે જૂથો વચ્ચે લોખંડના સળિયા, કાંકડાના સપાટા તેમજ પથ્થરમારા સાથે મારામારી થઈ હતી। જાહેરમાં મારામારીના ફિલ્મ દ્રશ્યો કેમેરામાં કેદ થઈ ગયા હતા। પોલીસે ગણતરીના કલાકોમાં જ 8 આરોપીઓની ધરપકડ કરી હતી। પોલીસ દ્વારા ઘટનાના સ્થળે આરોપીઓના પંચનામાની કામગીરી કરવામાં આવી હતી। વલસાડની વાત કરવામાં આવે તો વલસાડમાં એસીબીની ટીમે લાંચા બેંક મેનેજરને લાંચ લેતા ઝડપી પાડ્યો હતો, જેમાં ધમડાંચી ખાતે આવેલ કેનરા બેંકમાં મેનેજર તરીકે ફરજ બજાવતો હતો અને લોન પાસ કરવા માટે મેનેજરે 20,000ની લાંચ માંગી હતી। ફરિયાદે એસીબીમાં ફરિયાદ કરતા લાંચા મેનેજરને લાંચ લેતા ઝડપી પાડ્યો હતો। ગુંદલાવ પાસે એસીબીએ છાંટકું ગોઠવી લાંચે બેંક મેનેજરને ઝડપી પાડ્યો હતો। આરોપી જગદીશ ચંદ્રકૃષ્ણ ચંદ્ર મિશ્રાની ધરપકડ કરી પોલીસે આગળની તપાસ હાથ ધરી છે। અરવલ્લી જિલ્લાની વાત કરવામાં આવે તો જિલ્લામાં આગામી 1 મેથી 10 મે સુધી સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને અરવલ્લી જિલ્લા રમત વિકાસ કચેરી દ્વારા સમર કેમ્પ યોજાશે, જેમાં અરવલ્લી જિલ્લાના તમામ તાલુકો ખાતે આસમાન કેમ્પ યોજાશે, જ્યારે છેલ્લા જિલ્લા કક્ષાના સમર કેમ્પનું આયોજન મોડાસા ખાતે કરવામાં આવ્યું છે। તો જિલ્લા કક્ષાએ 8 રમતો, જ્યારે તાલુકા કક્ષાએ 4 રમતોનું આયોજન કરવામાં આવ્યું છે। આ સમર કેમ્પમાં બાળકોએ સ્પોર્ટ્સ કિટ તથા સર્ટિફિકેટ પણ આપવામાં આવશે। અરવલ્લી જિલ્લા રમત વિકાસ અધિકારીઓએ રમતવીરોને રમોત્સવમાં જોડાવવામાં અપીલ પણ કરી છે। તારીખ 1 મે થી 10 મે દરમિયાન સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા રાજ્યમાં તમામ જિલ્લાઓમાં સમર કેમ્પનું આયોજન કરવામાં આવનાર છે, જેમાં તાલુકા અને જિલ્લાનો સમર કેમ્પ થશે, જેમાં તાલુકા કક્ષાએ 4 રમતોનું આયોજન કરવામાં આવ્યું છે અને જિલ્લા કક્ષાએ 8 રમતોનું આયોજન કરવામાં આવ્યું છે। અરવલ્લી જિલ્લામાં 6 તાલુકા આવેલા છે, જેમાં દરેક તાલુકામાં 4 રમતો સાથે આ કેમ્પ થશે અને જિલ્લામાં હેડક્વાર્ટર મોડાસા ખાતે 8 રમતોનું આયોજન થશે। આ કેમ્પમાં જે 11મા ખેલ મહાકુંભ દરમિયાન જે વિજેતા થયેલા બાળકો છે અને જે અરવલ્લી જિલ્લાના પ્રતિભાશાળી બાળકો છે એ બાળકો ભાગ લેશે, જેમાં રાજ્ય સરકાર દ્વારા તમામ બાળકોને ગણવેશ, પ્લેઇંગ કીટ જેવી કે શોર્ટ્સ, ટી શર્ટ દરેકને આપવામાં આવશે અને સાથે સાથે સર્ટિફિકેટ પણ આપવામાં આવશે। અમરેલીની વાત કરવામાં આવે તો ધારી ગીર પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો। ધારી ગીરના સુખપુર, કાંગસરા અને ગોવિંદપુરામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો। ગીરના ગામડાઓમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ શરૂ થયો હતો। સરસિયાયા કરા સાથે વરસાદ ખાબક્યો। ગીરના ગામડાઓમાં કમોસમી મેઘરાજ વરસ્યા હતા। ગામડાઓની શેરીઓ પાણીમાં તરબતર થઈ ગઈ હતી। ડીસા શહેર મામલતદાર સહિત ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની સંયુક્ત ટીમે જીઆઈડીસી વિસ્તારમાં તેલ મિલ ઉપર દરોડો પાડ્યો છે અને જેમાં શંકાસ્પદ તેલના સેમ્પલ લઈ તપાસ અર્થે મોકલી આપ્યા છે। ડીસા શહેરમાં છેલ્લા કેટલાક સમયથી ભેળસેળયુક્ત ચીજ વસ્તુઓનું વેચાણ થઈ રહ્યું હોવાનું બુમરાણ ઉઠાવવા પામી છે। તો તેમજ એક જાગૃત નાગરિકે ભેળસેળયુક્ત તેલનું વેચાણ થયું હોવાની લિખિત ફરિયાદ નોંધાવી હતી, જે અંતર્ગત ડીસા શહેર મામલતદાર એસડી બોડાડા, પુરવઠા મામલતદાર ઈશ્વરલાલ પટેલ અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓએ સંયુક્ત તપાસ હાથ ધરી હતી। જીઆઈડીસી વિસ્તારમાં આવેલ અને ટી ઓઇલ મિલમાં અચાનક દરોડા પાડ્યા હતા। ફૂડ એન્ડ ડ્રગ્સ ઇન્સ્પેક્ટર પ્રિયંકાબેન ચૌધરી અને લક્ષ્મીબેન દ્વારા ઓઇલ મિલમાંથી શંકાસ્પદ સરસ્યું અને સોયાબીન તેલમાં સેમ્પલ સીલ કરવામાં આવ્યું હતું। સીલ કરાયેલ સેમ્પલ પરીક્ષણ માટે તપાસ અર્થે મોકલવાની તાજવીજ હાથ ધરવામાં આવી છે। તો જ્યારે મામલતદાર અને પુરવઠા વિભાગની ધીમી પણ આ મામલે તપાસ હાથ ધરી હતી। ડીસા શહેર મામલતદાર અને વિભાગના સંયુક્ત દરોડાથી અન્ય કરતા વેપારીઓમાં પણ ફફડાટ ફેલાઈ ગયું છે।
વૃક્ષ પર પાલો પાડવા ચડેલા યુવકને કરંટ લાગવાની ઘટના સામે આવી છે। વૃક્ષ પરથી પસાર થતા વીજ તારમાંથી કરંટ લાગતા યુવકનું મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે। બાયડના ગભાજીના મુવાડા ગામેની ઘટના હોવાની જણાવ મળ્યું છે। આમોદરા નજીક આવેલ ગભાજીના મુવડા ગામમાં સોલંકી વનરાજસિંહ નટુસિંહની મોત નીપજ્યું છે। વહેલી સવારે બનેલી ઘટનામાંથી સમગ્ર પંથકમાં ગમગીની ફેલાઈ ગઈ છે। ભાવનગરની વાત કરવામાં આવે તો જાણે કૌભાંડનું એપી સેન્ટર બની ગયું છે અને એ હોવું તેવું લાગી રહ્યું છે, કારણ કે એક પછી એક કાંડ સામે આવી રહ્યું છે। પહેલા પેપર લીક કાંડ, ત્યારબાદ ડમી ઉમેદવાર કાંડ, તોડકાંડ, JISF ભરતી કાંડ અને હવે મહારાજા કૃષ્ણ કુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીમાં ઉત્તર વહી કાંડ સામે આવ્યું છે। એક્સટર્નલ વિભાગની પરીક્ષા દરમિયાન 6 ઉત્તર વહી પરીક્ષા ખંડની બહાર જતી રહી અને કોઈક સ્કૂટરની ડીકીમાં રાખી ગયું તેમ જણાવ પરત આપી જવાની ઘટના સામે આવી છે। મહારાજા કૃષ્ણકુમાર સિંહજી ભાવનગર MKB યુનિવર્સિટી દ્વારા તાજેતરમાં લવાયેલ BCom અને MComની પરીક્ષામાં બાહ્ય અભ્યાસક્રમોના બિલ્ડિંગમાં 10 એપ્રિલ 2023ના રોજ પરીક્ષા સેન્ટરમાં 6 ઉત્તરવાહી બહારથી કોઈક વિદ્યાર્થીના સ્કૂટરની ડીકીમાંથી વિદ્યાર્થીને મળી આવેલ કે તે ઘટના બની અને બાબતે યુનિવર્સિટી દ્વારા કમિટી બનાવીને ભીનું સંકેલવાની નીતિ અપનાવી હોય તે મહારાજા કૃષ્ણકુમાર સિંહજી ભાવનગર સેનેટ સભ્ય મહેબૂબ બોલચે આક્ષેપ કર્યો છે। મહારાજા કૃષ્ણકુમાર સિંહજી ભાવનગર યુનિવર્સિટીની BCom MComની જે પરીક્ષાઓ 10 એપ્રિલના રોજ બાહ્ય અભ્યાસક્રમ કેન્દ્ર ખાતે લેવાઈ રહી હતી। એમાં જાણવા મળ્યા મુજબ 6 ઉત્તરવહીઓ BCom સેમેસ્ટર 2ની એક વિદ્યાર્થીની દ્વારા બ્લોક સુપરવાઇઝરને સુપરત કરવામાં આવેલી પરીક્ષા પૂરી થયાના અડધી કલાક બાદ। એટલે એ અંગેનું રોજકામ કરી અને એ લોકોએ પરીક્ષા વિભાગમાં મોકલ્યું હતું અને એના આધારે યુનિવર્સિટી દ્વારા પોલીસ ફરિયાદ પણ કરવામાં આવેલ છે। હજુ FIR નોંધાઈ નથી, પણ અમે તારીખ 14ના રોજ પોલીસને FIR માટેની જણાવેલ છે અને આ જે બ્લોક સુપરવાઇઝરો હતા એને કાયમ માટે પરીક્ષામાંથી બાકાત કરવામાં આવેલ છે। એટલું જ નહીં, પરંતુ કેન્દ્ર સંચાલક અને OSD પરીક્ષા નિયામક તેમજ તમામ સિનિયર સુપરવાઇઝરનો ખુલાસા પણ પૂછવામાં આવેલ છે અને ના, એ વિદ્યાર્થીની પોતે MComની પરીક્ષા આપતી હતી અને એની જે સ્કૂટરની ડીકીમાંથી જે ઉત્તરવહી મળી અને એ પોતે પરત કરવા આવી, એને સામે કોપી કેસ પણ કરવામાં આવેલ છે અને એ વિદ્યાર્થીનીએ જે ઉત્તરવહી લઈ ગઈ હતી 6 ઉત્તરવહી એ BComની હતી, પોતે MComની પરીક્ષા આપતી હતી, એટલે એની સામે કોપી કેસ કરવામાં આવેલ છે અને એની સામે પોલીસ ફરિયાદ માટે પણ અમે પત્ર લખેલ છે। પોલીસે હજુ FIR નોંધી નથી, પરંતુ ટૂંકા સમયમાં FIR નોંધવામાં આવશે। તો હાલ સમાચારમાં આટલું જ। વધુ સમાચાર માટે જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત, ગુજરાતની ધડકન। નમસ્કાર।